જૂનાગઢથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વધુ એક પેપર જે છે લીક થયું છે। જી હા, જૂનાગઢમાં આયુર્વેદિક યુનિવર્સિટીનું પેપર લીક થયું છે। બીએમએસ ત્રીજા વર્ષનું શલ્યતંત્ર પેપર ફૂટ્યું છે। 12માંથી 11 પ્રશ્નો વોટ્સએપ પર વાયરલ થયા છે। મોટા સમાચાર, એક બાજુ એન્ટી પેપર લીક બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે, બીજી બાજુ જૂનાગઢમાં આયુર્વેદિક યુનિવર્સિટીનું પેપર લીક થઈ ગયું છે। પેપર લીકથી વિદ્યાર્થીનીઓમાં ભારે રોષનો માહોલ છે। પરીક્ષા પૂર્ણ થયા બાદ મામલો જે છે સામે આવ્યો છે। પેપર લીક મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, તો શિક્ષણ વ્યવસ્થાની સુરક્ષા સામે ફરી એક વખત સવાલો ઉઠી રહ્યા છે। પેપર લીકથી શિક્ષણ જગતમાં આક્રોશ ફેલાયો છે અને સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। યુનિવર્સિટી તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। એક બાજુ એન્ટી પેપર લીક બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે, બીજી બાજુ જૂનાગઢમાં આયુર્વેદિક યુનિવર્સિટીનું પેપર લીક થયું છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મિત જોડાઈ ચૂક્યા છે। મિતજી, જૂનાગઢમાં આયુર્વેદિક યુનિવર્સિટીનું પેપર લીક થયું છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસથી જણાવવામાં તો જૂનાગઢ ગુજરાતમાં ફરી એકવાર પેપર લીકની ઘટના બની છે। આયુર્વેદિક યુનિવર્સિટીનો પેપર લીક થયું છે। બીએમએસ નું શલ્યતંત્ર પેપર ફૂટ્યું છે। ત્રીજા વર્ષનું પેપર લીક થયું છે। 12માંથી 11 પ્રશ્નોના વોટ્સએપ પર પ્રશ્નપત્ર લીક થતા તપાસનો ધમધમાટ થયો છે। વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા બાદ જાણ થઈ છે। લાચાર તંત્રની તપાસ માત્ર તકોવાદી જણાવવામાં આવી છે। જી મિતજી, એક બાજુ કહી શકાય કે એન્ટી પેપર લીક બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે અને આજે જ જૂનાગઢમાં આયુર્વેદિક યુનિવર્સિટીનું પેપર લીક થયું છે। સમગ્ર મામલે જે છે આ યુનિવર્સિટીના જે છે અધિકારીઓ છે તે લોકો દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે કેમ આ અંગે? ચોક્કસથી જણાવો તો હજુ સુધી કોઈ પણ નિવેદન બહાર આપવામાં આવ્યું નથી, કોઈ મીડિયા બાઇટ પણ નથી આપવામાં આવી। અત્યારે શિક્ષણ જગતમાં ભારે આક્રોશ ફેલાઈ રહ્યો છે તેવી પણ વાત છે। જી બિલકુલ કહી શકાય કે શિક્ષણ જગતમાં રોષ ફેલાયો છે, પરંતુ વાત કરીએ વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે। વિદ્યાર્થીઓ દ્વારા શું માંગ કરવામાં આવી છે આને લઈને? વિદ્યાર્થીઓ દ્વારા પણ ચોક્કસથી માંગ કરવામાં આવી છે કે જે ત્રીજા વર્ષે જે પાછું પેપર લીક થયું છે તેમાં ઊંડાણપૂર્વકની તપાસ કરવી જોઈએ અને જેમાં પગલાં લેવા જોઈએ। મિતજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। મોટા સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં આયુર્વેદિક યુનિવર્સિટીનું પેપર લીક થયું છે, પેપર ફૂટ્યું છે। બીએમએસ ત્રીજા વર્ષનું શલ્યતંત્ર પેપર ફૂટ્યું છે। 12માંથી 11 પ્રશ્નો જે છે વોટ્સએપ પર વાયરલ થઈ ગયા હતા। પરીક્ષા પૂર્ણ થયા બાદ સમગ્ર મામલો બહાર આવ્યો છે। પેપર લીક મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે।